નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 54.23 લાખના ખર્ચે સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત મહુદા તાલુકા પંચાયત ખાતેથી 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું। સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત મહુદામાં 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી સહભાગી બનવા મહેસૂલ રાજ્યમંત્રીનો અનુરોધ। મહેસૂલ, પંચાયત, આપત્તિ વ્યવસ્થાપન તથા ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી સંજયસિંહ મહિલાના હસ્તે મહુદા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક નાગરિકોને પરિવહન તેમજ સ્વચ્છતા ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાઓ પ્રાપ્ત થશે। સ્વચ્છ ભારત મિશન ગ્રામ્ય અંતર્ગત ₹54.23 લાખના ખર્ચે મહુદા તાલુકાની 23 ગ્રામ પંચાયતો માટે 23 ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઈ-રિક્ષાઓ દ્વારા ગામ સ્તરે ઘેર ઘેરથી ભીના અને સૂકા કચરાનું વ્યવસ્થિત સંગ્રહ અને નિકાલ કરવામાં આવશે, જેને કારણે ગામોમાં સ્વચ્છતા વધશે, રોગચાળો ઘટશે અને આરોગ્યની સુવિધાઓ મજબૂત બનશે। સાથે સાથે પર્યાવરણને અનુકૂળ ઈ-વાહનોના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને હરિત વિકાસને પ્રોત્સાહન મળશે। મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય હેતુ ગામડાઓને સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાનો છે। તેમણે ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ દરબાર, સ્મિતભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, જયંતિભાઈ સોઢા, સામંતસિંહ સોઢા, વિક્રમસિંહ, અલ્પેશભાઈ વાઘેલા, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, મામલતદાર પ્રતીકભાઈ ભૂરિયા, મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ મલેક અશફાકભાઈ, વકીલ તેમજ સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત મહુદા કચેરીના કર્મયોગીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિસાર શેખ, મહુદા।